ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પીઆઈ એબી ગોહિલે શહેરના વેપારી મંડળની બેઠક બોલાવી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો। પીઆઈ ગોહિલે જણાવ્યું કે ગ્રાહકના સ્વાંગમાં આવી ગુના આચરતી ટોળકીઓને પકડવા, વેપારીઓના માલ અને રોકડની સલામતી માટે તેમજ કોઈપણ ગુનાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સીસીટીવી કેમેરા અત્યંત ઉપયોગી છે। ત્યારે સરકારી જાહેરનામા મુજબ જ્વેલર્સ, હોસ્પિટલ આંગણે પેઢીઓ, મોલ, હોટલ અને ફૂડ ઝોન સહિતના એકમોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે। તેમણે રોડ સાઇડ પર પણ સ્પષ્ટ અવરજવર દેખાય તે રીતે કેમેરા લગાવવાનું સૂચન કર્યું કે જેથી શંકાસ્પદ વ્યક્તિઓ કે વાહનોની વિગતો મેળવી શકાય તો ટ્રાફિક નિયમનમાં વેપારી આલમ સહકાર આપે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી। વેપારીઓએ પોતાના વાહનો ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્ક કરવા અને ગ્રાહકોના વાહનો પણ વ્યવસ્થિત રીતે પાર્ક કરાવવા જણાવ્યું જેથી શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારી શકાય। પીઆઈ એબી ગોહિલે વેપારી આલમને પરોક્ષ રીતે આયોજનમાં સહભાગી બની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સંગીન બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી। આ બેઠકમાં તાલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દીપકભાઈ માંડવિયા તેમજ વેપારી અગ્રણીઓ મુકેશભાઈ તન્ના, ભરતભાઈ મકવાણા અને માલદેવભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।